રાજ્યના ખેડૂતો માટે માવઠાનું સંકટ યથાવત 5 દિવસ ભારે પવન અને કરા સાથે વરસાદની હવામાન વિભાગની આગાહી આજે 11 જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ કચ્છના દરિયાકાંઠે માદક પદાર્થના મળ્યા વધુ 3 પેકેટ શંકાસ્પદ જથ્થો જપ્ત કરી પોલીસે શરૂ કરી તપાસ સુરતમાં ઓલપાડના સાયણમાં ગેરકાયદે બાંધકામો પર બુલડોઝર સાયણ ટાઉનમાં ખરીદા પાદર વિસ્તારમાં દબાણો કરવામાં આવ્યા દૂર રાફેલ પર યુપી કોંગ્રેસ અધ્યક્ષ અજય રાયનું વિવાદિત નિવેદન ભાજપનો પલટવાર કોંગ્રેસનો અસલી ચહેરો આવ્યો સામે પાકિસ્તાન સાથે તણાવની વચ્ચે ભારત અને જાપાનના રક્ષા મંત્રી વચ્ચે દિલ્હીમાં મહત્વની બેઠક પહલગામ હુમલાને લઈને પણ વાતચીત સંભવ